હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીમાં ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રીનું જે સિરીઝ ચાલુ કરી, લેક્ચર સિરીઝ, એમાં આજનો આપણો જે લેક્ચર છે એ છે લેક્ચર્સ 4. અત્યાર સુધી આપણે ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી જે છે એમાં જોયું કે જુદા જુદા પરમાણુઓ છે, પરમાણુનો પરમાણુ ક્રમાંક, કેટલા પ્રોટોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે, એમની વાતો કરી. એમના પછી એ પરમાણુઓમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થઈ શકે, એમના માટેના લેક્ચર્સની વાત કરી, એમના માટેના રૂલ્સની વાત કરી. તો એસપીડીએફ કક્ષકો છે અને એસપીડીએફ કક્ષકોના બેઝને લઈ અને જુદું જુદું અવબહુના નિયમને આધારે પર્ટિક્યુલર પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય એમની વાતો કરી. આ પછી આ દરેક 1 થી 30 પરમાણુઓ આપણે જે છે એ લીધેલા છે, હાઇડ્રોજનથી ઝિંક સુધીના. તો આ 1 થી 30 પરમાણુઓ જે છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થઈ શકે, ઇલેક્ટ્રોનની રચના અને પછી એમની નીચે ઇલેક્ટ્રોનની ગોઠવણી, આમની વાત કરી હતી. પણ એ લેક્ચર જ્યારે પૂરો થયો ત્યારે આપણે એવું કીધું હતું કે કંઈક ને કંઈક જે તે પરમાણુ નિષ્ક્રિય થાય, એ નિષ્ક્રિય પરમાણુની આપણે જરૂરિયાત છે. એનું કારણ છે કે નિષ્ક્રિયતા જે છે એ દરેક પરમાણુ એવું એચીવ કરવા માટેના પ્રયત્ન કરશે. જેમ કે સોડિયમ છે તો એમના એક સંયોજકતા ઉત્પન્ન થાય છે, કંઈક ને કંઈક વેલેન્સી જનરેટ થાય છે. તો આ વેલેન્સી એટલે શું અને આ વેલેન્સીનો ઉપયોગ આપણે આગળ જતાં ક્યાં કામ લાગવાનો છે, એમની માહિતી છે, એમની જે ડિટેલ્સ છે, એમની જે આગળની જે સિરીઝ છે ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રીનું જે આપણે જરૂરિયાત છે એમનું ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી, હવે પછી આપણે આ લેક્ચર્સમાં એમની વાત કરશું. તો સૌ પ્રથમ તો આપણે એવું કીધું છે કે પર્ટિક્યુલર અવબહુનો જે નિયમ છે એમને આપણે હંમેશા સાથે રાખશું. એસપીડીએફ આપણે ખબર છે, એસમાં કક્ષક 1 છે, 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ, પીમાં 3 કક્ષક છે, 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, 1 કક્ષકમાં 2, એમના આધારે 6 ઇલેક્ટ્રોન. ડીમાં ટોટલ 5 કક્ષકો છે અને 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને એફમાં ટોટલ 7 કક્ષકો છે અને એમાં ઇલેક્ટ્રોન સમાઈ શકે 14. આમને આગળની આપણે વાત કરવી નથી, આપણે એમની જરૂરિયાત નથી. અને એ પર્ટિક્યુલર જે ઇલેક્ટ્રોન ગોઠવણીનો જે ક્રમ છે એ અવબહુના નિયમ પ્રમાણે ચાલતો હોય છે. તો ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી જ આપણે આગળ વધારીએ છીએ. ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી એમનો લેક્ચર 4. જો આગળના લેક્ચર્સ તમે નહીં જોયા હોય તો આ લેક્ચર્સમાં કંઈ ખબર પડશે નહીં. આપણે અત્યારે સીધું અવબહુનો નિયમ લઈ અને આગળ વધવાનું છે, જુદા જુદા પરમાણુઓ લઈ અને આગળ વધવાનું છે. તો અવબહુ કંઈક આવું કહે છે કે 1s છે, 2s 2p, 3s 3p એન્ડ 3d, ધેન 4 આવશે તો 4s 4p, 4d અને 4માં f આવશે. ધેન 5s 5p, 5d, 5f, 6s 6p, 6d, 6f. કન્ટિન્યુઅસ જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે આગળ આપણે લઈ શકીએ. આમાં ખાસ એ જોવાનું, આપણે જ્યારે આગળ અવબહુનો નિયમ લેક્ચર્સ 2માં જોયું હતું ત્યારે એવું કીધું કે પહેલો ઇલેક્ટ્રોન હંમેશા 1sમાં જશે, અહીંયા આવી જશે. અહીંયા પછી હવે આગળ કંઈ છે નહીં, બરાબર. આપણે આ અવબહુનો નિયમ એનર્જીના લેવલ ઉપર તૈયાર થતો હોય છે, એટલે આપણે સીધો લેવાનો છે. આમ તો અમને ડિરાઈવ કરવાનો હોય છે, પણ આપણે સીધું અમને એક્સેપ્ટ કરી લેવાનો છે, લેવાનો છે. હવે અહીંયા નથી તો હવે પછી ક્યાં જશે, તો ફરી પાછું અહીંયા આવતું રહેવાનું. હવેનો પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે, 2sમાં. હવે અહીંયા કાંઈ નથી, 2s પછી ઇલેક્ટ્રોન જે છે 2pમાં જશે. આ આપણે જોઈ ગયા છે. 3sમાં જશે, 3s 2 3p, 4s 4p, then 3d, 4p, 4s એન્ડ કન્ટિન્યુ. 4sમાં નહીં છે, 5sમાં જશે, પછી સીધું અહીંયા આવતું રહેવાનું, 4d, 5p, 6s. હવે જો આગળ જરૂરિયાત હોય તો અહીંયા 7s લખશું, 7p, 7d, 7f, અને એ પ્રમાણે એમની જે કેલ્ક્યુલેશન્સ છે ઇલેક્ટ્રોન ગોઠવણીની એ કરશું. પણ ખાસ એ જોશું કે પર્ટિક્યુલર જે ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ગોઠવાય. આપણે આગળના લેક્ચર્સમાં વાત કરી હતી એ પ્રમાણે એક હું પર્ટિક્યુલર સમજી લઉં કે સોડિયમ પરમાણુ લઈ લઈએ. તો સોડિયમ પરમાણુનો પરમાણુ ક્રમાંક છે 11, સંજ્ઞા છે Na અને નામ છે સોડિયમ, SODIUM. તો આની ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. તો કંઈક આપણે આવી રીતે કરતા હતા, ઇલેક્ટ્રોનની રચના અને નીચે લખતા હતા ઇલેક્ટ્રોનની ગોઠવણી.
તો ઇલેક્ટ્રોનની રચનામાં એવું છે કે 11 પરમાણુ ક્રમાંક છે, એનો મતલબ કે આપણી પાસે 11 ઇલેક્ટ્રોન છે, અને 11 ઇલેક્ટ્રોન છે તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 1s માં. પહેલો ઇલેક્ટ્રોન 1s માં જશે, બીજો ક્યાં જશે? તો કે 1s લખીએ અને પછી અહીંયા આવી રીતે કરી નાખીએ, એમની કક્ષક દોરીએ 1s, પહેલો ઇલેક્ટ્રોન. હજુ એક જગ્યા ખાલી છે 1s માં, તો ક્યાં જશે બીજો? તો કે અહીંયા 1s2 થશે. 1s કમ્પ્લીટ થઈ જાય, હજુ આપણી પાસે 11 માંથી 2 ઇલેક્ટ્રોન બાદ કરશું એટલે 9 ઇલેક્ટ્રોન વધશે, તો આગળનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 2s માં. તો 2s કરીએ અહીંયા, એમની કક્ષક દોરી દઈએ 2s, ત્રીજો. હજુ એક જગ્યા ખાલી છે, તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા, તો 2s2 થશે. આમ તો બેઝિકલી કેવું હોય તો કે આવી રીતે આપણે કરીએ છીએ હંમેશા. આમ તો જો શરૂઆત આપણે કરતા હોય તો આવી રીતે આપણે આગળ વધશું. જનરલી પહેલાં હંમેશા ઇલેક્ટ્રોનની રચના કરવાની અને પછી ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની, પણ આપણે ઇઝીલી આગળ વધી શકીએ એના માટે આ કરીએ. તો 4 ઇલેક્ટ્રોન બાદ થયા, 11 માંથી 4 ઇલેક્ટ્રોન બાદ થાય તો હજુ આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? તો કે 7. તો 2s કમ્પ્લીટ થઈ જાય. આમાં મેક્સિમમ એસમાં 2 જ પર્ટિક્યુલર એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો અહીંયા 2 આવી ગયા, તો હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2s માં નહીં જાય કે 3s માં નહીં જાય, ક્યાં જશે? તો કે અહીંયા પૂરું થઈ ગયું, તો ફરી પાછું અહીંયા આવી આવવાનું. ક્યાં જશે ઇલેક્ટ્રોન? તો કે 2p માં. 2p માં આપણી પાસે 7 ઇલેક્ટ્રોન છે, p માં 3 કક્ષકો હોય, તો એ 3 કક્ષકો કંઈક આવી રીતે ભરાશે. આપણી પાસે 7 ઇલેક્ટ્રોન છે, p માં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો 4 પછી 5મો ઇલેક્ટ્રોન, 6થો ઇલેક્ટ્રોન, 7મો ઇલેક્ટ્રોન, 8, 9 અને 10, તો 2p 6 થશે. બરાબર, ઓકે. તો 6, 2, 2, 6 ને 4, 10, તો 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હજુ આપણી પાસે એક ઇલેક્ટ્રોન છે, કારણ કે આપણી પાસે ઇલેક્ટ્રોન સોડિયમમાં 11 છે, તો એક હવે 2p ભરાઈ જશે, પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 3s માં. ઓકે, હવે આપણી પાસે એક જ ઇલેક્ટ્રોન છે, તો એક જ ભરવાનો. જો મેગ્નેશિયમ હોત તો અહીંયા આપણે 3s2 કર્યું હોત, પણ આપણી પાસે અત્યારે એક જ ઇલેક્ટ્રોન છે, તો આપણે એક જ ઇલેક્ટ્રોન ભરશું, 3s1. ઓકે, તો આ થઈ સોડિયમની ઇલેક્ટ્રોન રચના. આવી રીતે આપણે આગળની બધી 1 થી 30 ઇલેક્ટ્રોન રચનાઓ છે એ જોઈ હતી. હવે ખાસ એ જોવાનું છે કે કોઈ પણ પરમાણુ નિષ્ક્રિય ક્યારે થાય, તો કે એમની જે s કક્ષક છે, છેલ્લી s કક્ષક છે, એ એમની પહેલાંની જે કક્ષકો જો સંપૂર્ણ ભરાયેલી હોય તો એ પરમાણુ નિષ્ક્રિય થયું કહેવાય. જેમ કે અહીંયા 3s1 છે, તો 3s1 પહેલાં શું આવે? જો 3s0 હોય તો શું થાય? અહીંયા કાંઈ હોય નહીં, તો આ કેટલા પરમાણુ આ કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે આ ઇલેક્ટ્રોન થયા 10. તો 10 ઇલેક્ટ્રોન હોય એવો પરમાણુ કયો છે? તો કે એ છે નિયોન. તો નિયોન જે છે એ નિષ્ક્રિય થશે, એટલે નિષ્ક્રિય પરમાણુને આપણે હંમેશા આવી રીતે લખીએ છીએ. ઓકે, આ 3s0. હવે 2s0 હોય એવું ક્યાં છે? તો કે અહીંયા છે. જો 2s0 હોય તો આ બધું તો 0 જ હોય, ઓટોમેટિક 0 થઈ જાય, એટલે આ બધું 0 થઈ જાય. એટલે અહીંયા પણ 0 થઈ જાય. તો આ પરમાણુ કયું છે કે જેમની પાસે 2 ઇલેક્ટ્રોન છે? તો એ છે હિલિયમ. તો હિલિયમ કેવું થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. એટલે કે s પહેલાની જે કક્ષકો છે એ જો 0 હોય, એવું નહીં થાય. જો 2p 0 હોય અને 2s2 હોય તો એ નિષ્ક્રિય નહીં થાય. જેમ કે આ 4 ઇલેક્ટ્રોન છે, તો 4 પરમાણુ ક્રમાંકવાળો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, તો એ નિષ્ક્રિય નહીં થાય. શું કામ? તો કે s પછી હજુ કંઈક ને કંઈક રચનાઓ છે એ ભરવાની બાકી છે. તો s જેની કમ્પ્લીટ હોય, બરોબર, જેમની s પહેલાની જે કક્ષક કમ્પ્લીટ હોય, જેમ કે 3s પહેલા બધું કમ્પ્લીટ થઈ જાય, સંપૂર્ણ ભરાયેલ, એવું નહીં થાય. જેમ કે જો અહીંયા 3p5 હોય, એટલે કંઈક આવું હોય, તો એ નિષ્ક્રિય નહીં થાય. ઓકે, એટલે કે ફ્લોરિન છે એ નિષ્ક્રિય નહીં થાય. આવું હશે અને અહીંયા 0 હશે તો એ નિષ્ક્રિય થઈ જશે. એટલે જેમ કે 1s2 કમ્પ્લીટ ભરાયેલી હોય તો એ નિષ્ક્રિય થાય, 2s2 કમ્પ્લીટ ભરાયેલી હોય તો નિષ્ક્રિય નહીં થાય, કારણ કે 2p બાકી છે. 2p કમ્પ્લીટ ભરાઈ જાય, આ બધું કમ્પ્લીટ થઈ જાય તો એ નિષ્ક્રિય થઈ જશે. હવે પછી ક્યાં જશે ઇલેક્ટ્રોન? 3s માં જશે અને 3p માં જશે, તો 4s બાકી છે. 3p કમ્પ્લીટ થઈ જાય તો એમની પહેલાં 4s આવે, તો એ ઇલેક્ટ્રોન રચના છે એ નિષ્ક્રિય થઈ જાય. આપણે આવા 3 જ પરમાણુઓની છે વાત કરવાની છે. તો જોતા જઈએ નિષ્ક્રિય પરમાણુ કયા કયા છે, સ્ટેપ બાય સ્ટેપ છે એ જોઈ લઈએ.
તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. તો હિલિયમ પરમાણુ ક્રમાંક 2 એવો હિલિયમ, એમની ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો ઇલેક્ટ્રોન રચના કંઈક આવી છે, બે પરમાણુ છે, સોરી બે ઇલેક્ટ્રોન છે, તો એમની ઇલેક્ટ્રોન રચના 1s2 થાય અને એમની ગોઠવણી થશે આવી રીતે. કેવી રીતે? તો કે બે પરમાણુ છે, તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? સમજી લો, આપણે એઝ ઇટ ઇઝ ચાલુ રાખીએ. 1s છે, પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 1s માં જશે. બીજો ક્યાં જશે? જગ્યા ખાલી છે એટલે 1s માં જ જશે, તો 1s2 થઈ ગયું. તો આ હવે પછીનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 2s માં જશે. જો હવે પછીનો ઇલેક્ટ્રોન 2s માં જવાનો હોય તો આ પરમાણુ છે નિષ્ક્રિય થઈ જાય. તો નિષ્ક્રિય જે પરમાણુ હોય એને આપણે આવી રીતે લખવાનું. જ્યારે હવે તમે ફરી પાછું આપણે 1 થી 30 પરમાણુ ક્રમાંક છે એ લખાવશો, બરાબર? 1 થી 30 પણ નિષ્ક્રિય પરમાણુ સાથે લખવાના છે. એટલે ખાસ એ જોશું આપણે કે જે તે નિષ્ક્રિય પરમાણુ છે એ આપણે લખીએ. ઓકે, હવે પછીનો ઇલેક્ટ્રોન 2s માં જવાનો, ભલે 2s માં જાય, 3s માં જાય, 4s માં જાય, 5s માં જાય, 6s માં જાય, પણ આગળનો પરમાણુ જો 2s માં જવાનો હોય તો એ પરમાણુ નિષ્ક્રિય, આગળનો પરમાણુ જો s માં જવાનો હોય તો એ પરમાણુ નિષ્ક્રિય થઈ જાય. આમની પાછળ બહુ મોટી થિયરી છે કે શું કામ એવું થાય છે કે નિષ્ક્રિય પરમાણુ પર્ટિક્યુલર 2s પહેલાં શું કામ થાય છે? તો કે એમની પાછળ ઘણી બધી બેઝિક થિયરીઓ છે. એ થિયરીઓની વાત ન કરતાં હું તમને એક સિમ્પલ બેઝિક વસ્તુ કહી દઉં કે સમજી લો કે આ એસ કક્ષક છે એ કંઈક આવી છે. સમજી લો કે આ હિલિયમ પરમાણુ છે જેમાં 2 પ્રોટોન છે, પોઝિટિવનેસ છે. પછી જે 2 ઇલેક્ટ્રોન છે એ આમની ફરતે ઓર્બિટમાં આવી રીતે ફરતા હોય છે. હવે આગળનો જે પરમાણુ છે એ એમનો ઇલેક્ટ્રોન જે છે એ આગળની કક્ષકમાં જશે, હાઇડ્રોજન, હિલિયમ ને લિથિયમ, બરાબર? આ લિથિયમ છે, એમની પાસે 3 પોઝિટિવ પરમાણુ ક્રમાંક 3 છે એટલે પ્રોટોન એમનામાં 3 હશે. 2 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષકમાં ફરતા હશે 1s માં, એટલે એ 1s કંઈક આવું થશે. હવે આગળનો જે ઇલેક્ટ્રોન છે એ 2s માં જશે. ત્રીજો ઇલેક્ટ્રોન છે આ 2s માં જશે. હવે 2s માં ઇલેક્ટ્રોન જાય એના કરતાં બેટર છે કે એ 1s માં જ પડ્યો રહે, એટલે આગળનું જે પણ મટીરિયલ છે એ નિષ્ક્રિય થઈ જાય. એટલે હિલિયમ છે એ નિષ્ક્રિય થવાના પ્રયત્નો કરશે. અથવા તો લિથિયમ છે એ આગળનો ઇલેક્ટ્રોન જે છે એમને પોતાના કેન્દ્ર તરફ એટલો બધો એ ખેંચી શકશે નહીં અથવા તો પકડી રાખી શકશે નહીં. સમજી લો કે આ ઇલેક્ટ્રોન 2s માં છે તો આમની વચ્ચેનો ડિસ્ટન્સ છે વધી જશે, અને વધી જશે અને એક જ ઇલેક્ટ્રોન છે ફ્રી ઇલેક્ટ્રોન છે, એટલે જરૂર પડશે ત્યારે એ બીજાને ડોનેટ કરી દેશે. ઓકે, તો એ એવી રીતે. હા, અને પછી આગળ વધશે. સમજી લો કે 3p માં શું કામ પરમાણુ છે એ નિષ્ક્રિય થઈ જાય? તો કે 1s, સમજી લો કે 3p જેની કમ્પ્લીટ છે એ આર્ગોન છે, 18 પરમાણુ ક્રમાંક છે. તો એ સેન્ટર આવું છે, આ 1s છે, આ 2s છે, ધેન 2p છે, ધેન 3s છે, આ 3s છે, આ 2p છે, 2px, 2py, 2pz, આ 2s છે, આ 1s છે. ઓકે, તો હવે આગળનો પરમાણુ છે એ 3p માં જશે. આ 3p છે. હવે આગળનો 3p કમ્પ્લીટ થઈ જશે પછી ઇલેક્ટ્રોન જશે 4s માં. નો ડાઉટ પરમાણુ એકદમ નાનો છે, બરાબર, કે જે નરી આંખે જોઈ શકાય નહીં. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, ઝિંક, વોટેવર જે તે પરમાણુ છે, પરમાણુ નરી આંખે જોઈ શકાય નહીં, એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવું પડે. તો ત્યાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની જે સ્ટ્રેન્થ છે, તો અહીંથી સેન્ટરથી આ 4s નો પરમાણુ છે, ઇલેક્ટ્રોન છે, એમને એ પકડી શકશે નહીં. વોટેવર પર્ટિક્યુલર પોટેશિયમ આવશે, કેલ્શિયમ આવશે, તો 4s નો જે પરમાણુ છે એમને એ એટ્રેક્ટ કરી શકશે નહીં, ખેંચી રાખી શકશે નહીં, અને એટલા માટે એ ફ્રી થઈ જશે, થોડો એવો ફ્રી રહેશે. ફ્રી રહેશે એટલે એ ઝડપથી છૂટી જશે. તો આટલો પરમાણુ છે એ રાસાયણિક રીતે આર્ગોન જો હોય તેમની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચનાઓ ભરાયેલી હોય 3p સુધીની, તો એ પરમાણુ છે હંમેશા નિષ્ક્રિય થવાના પ્રયત્નો કરે, બરાબર, તો એ પરમાણુ નિષ્ક્રિય થશે. તો આ બેઝિક થિયરી, આમના સિવાયની ઘણી બધી થિયરીઓ છે, પણ આપણે એમાં ઇન ડિટેલ જવું નથી. હું તમને કહી દઉં કે કયા કયા પરમાણુ આપણે છે નિષ્ક્રિય થઈ જશે. આપણે ખાસ એ ધ્યાન રાખવાનું અથવા તો યાદ રાખવાનું
કે આગળનો ઇલેક્ટ્રોન જો એસમાં જવાનો હોય તો એમની પહેલાંનું બધું છે એ કેવું થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે. ઓકે, એમના પછી આગળ વધતા જઈએ, આગળ વધતા જઈએ, આગળ વધતા જઈએ. હા, 2s કમ્પ્લીટ થઈ જાય તો આગળનો ઇલેક્ટ્રોન હવે ક્યાં જશે, 2pમાં. જેમ કે બોરોન પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક 5, બોરોનની વાત કરીએ આપણે. ઓકે, તો ઇલેક્ટ્રોનની રચના કંઈક આવી છે. ફ્રિકવન્ટલી હું તો લખી શકું છું 1s2 2s2 2p1. ઓકે, ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ જો કરીએ આપણે તો કંઈક આવી થશે કે 1s2 કમ્પ્લીટ થઈ જાય, 2s2 કમ્પ્લીટ થઈ જાય. હવે તમે એમ કહો કે આગળનો ઇલેક્ટ્રોન પીમાં જાય છે તો એ નિષ્ક્રિય કરી દેવાય, એવું ન ચાલે. કારણ કે આગળનો ઇલેક્ટ્રોન એસમાં નથી જતો. કઈ કક્ષકમાં જાય છે તો કે પીમાં જાય છે. આગળનો ઇલેક્ટ્રોન ડીમાં જતો હોય તો એ પણ નિષ્ક્રિય થશે નહીં. આગળનો ઇલેક્ટ્રોન જો એસમાં જતો હોય તો જ નિષ્ક્રિય થાય. જેમ કે હવે આગળનો ઇલેક્ટ્રોન લિથિયમ માટે 2s1 થતો હોય તો 1s2 છે એ બધું કેવું થઈ જશે, નિષ્ક્રિય થશે. તો લિથિયમને આપણે હવે પછી જ્યારે લખશું ત્યારે આવી રીતે લખશું. ઓકે, અહીંયા આપણે નો ડાઉટ જ્યારે 2 નંબરના લખતા હોય ત્યારે હિલિયમ લખવાનું, પણ જ્યારે નિષ્ક્રિય થઈ ગયો પછી આપણે એમને આવી રીતે લખશું. તો બોરોનમાં આ જે બોરોનનો પાર્ટ છે 2p1 આપણે હંમેશા આવી રીતે લખીએ છીએ, એક ઇલેક્ટ્રોન. તો આ નિષ્ક્રિય નથી. આને આપણે આવી રીતે લખી શકીએ નહીં કારણ કે આ નિષ્ક્રિય નથી. આગળનો ઇલેક્ટ્રોન ક્યાં ગયો છે તો કે 2pમાં ગયો છે. અથવા તો એમ કહીએ કે આગળનો ઇલેક્ટ્રોન 2p1માં જાય છે તો બેરિલિયમ છે 4 પરમાણુ ક્રમાંક છે એ નિષ્ક્રિય થશે નહીં. ઓકે, એમના પછીનું જે નિષ્ક્રિય પરમાણુ છે એ છે આપણે આગળ જતા જઈએ તો 10 નંબર આવશે અને એમનું એમની સંજ્ઞા છે Ne, નિયોન. ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. ઇલેક્ટ્રોનની રચના જોતા જઈએ તો પહેલો ઇલેક્ટ્રોન 1sમાં જશે, બીજો ઇલેક્ટ્રોન પણ 1sમાં જશે તો 1s2. તો હવે આ પરમાણુ જે છે નિયોનમાં આપણે ખબર છે, અત્યાર સુધી આપણે નો ડાઉટ કે આપણે ફંડામેન્ટલ જોતા હતા એટલે કન્ટિન્યુઅસલી આપણે એ લખતા હતા. પણ હવે ખાસ એ જોશું કે 1s2 આમાં આવી જ જાય છે, નિયોનમાં છે 1s2 આવી જાય છે. પણ 1s2 એટલે કોણ તો કે હિલિયમ. તો બેઝિક સારામાં સારી વસ્તુ એ છે કે આપણે અહીંયા હિલિયમ જ લખી નાખીએ કારણ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે અને હિલિયમ સુધીનું હિલિયમ પછીનું જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવશે. હિલિયમ છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવશે અને એમના 2 ઇલેક્ટ્રોન છે એ નિષ્ક્રિય રહેશે એટલે એ એઝ ઇટ ઇઝ લખી નાખશું. એટલે હિલિયમ, ઓકે, હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. આગળનો ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 2s2માં જશે, 2sમાં જશે. કેટલા ઇલેક્ટ્રોન 2 તો 2s2 થશે. ઓકે, તો આ 4 ઇલેક્ટ્રોન થયા, હિલિયમના 2 અને 2 2s2ના 4. હજુ આપણી પાસે 6 ઇલેક્ટ્રોન છે. તો આગળનો ઇલેક્ટ્રોન 2s પછી ક્યાં જશે, 2pમાં. આપણી પાસે 6 ઇલેક્ટ્રોન છે તો 6 ઇલેક્ટ્રોનને કેવી રીતે લખશું તો કે કંઈક આવી રીતે 4 5 6 7 8 9 અને 10 ઇલેક્ટ્રોન આપણે ભરી દીધા. તો અહીંયા લખશું 2p6. તો હવે આગળનો ઇલેક્ટ્રોન સમજી લો કે 11 ઇલેક્ટ્રોન હોય સોડિયમનો તો આગળનો ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 3sમાં. જો આગળનો ઇલેક્ટ્રોન sમાં જવાનો હોય તો આ શું થઈ જશે, નિષ્ક્રિય થશે. એટલે નિયોનને આપણે કેવી રીતે લખશું તો કે આવી રીતે. ઓકે, એમના પછીનું આપણે જે ભણવાનું છે એ છે સમજી લો કે 18 નંબર આર્ગોન. એમની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે ઇલેક્ટ્રોન રચના. આઈ થિંક આ બધાને ખબર જ છે એટલે આમને હું હવે રિમૂવ કરી દઉં છું. જરૂર પડે ત્યારે આપણે આપણી બુકમાં અથવા તો વોટ એવર આપણું પેપર જો હોય અને એમાં જરૂર પડે તો રફ કામમાં આપણે આવબહુનો નિયમ છે એ લખી લેવાનો, કોઈ પણ પરમાણુની સંયોજકતા જો ન ખબર પડે તો. ઓકે, તો સમજી લો કે આર્ગોનની વાત કરવાની છે તો આર્ગોન આપણે અહીંયા લખીએ 18 નંબર આર્ગોન. સંજ્ઞા છે એમની AR, સંજ્ઞા છે એમની AR. ઓકે, એમનો જે સિમ્બોલ છે આર્ગોનનો એ AR છે. ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી જો લખવી હોય, ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી, હવે આપણે 2
નિષ્ક્રિય વાયુઓ જોઈએ. આ નિષ્ક્રિય પરમાણુ છે ને હંમેશા નિષ્ક્રિય જે મટીરિયલ છે એ બધું નિષ્ક્રિય ઇન ધ સેન્સ ઇનએક્ટિવ, જે કેમિકલી ઇનએક્ટિવ હશે એમને આપણે નિષ્ક્રિય કહેશું. તો જે કેમિકલી ઇનએક્ટિવ મટીરિયલ છે એ હિલિયમ અને નિયોન છે. તો એ હિલિયમ અને નિયોન જે છે એ હંમેશા નિષ્ક્રિય જે તે ઇનએક્ટિવ મટીરિયલ છે એ બધા ગેસિયસ ફોર્મમાં હશે. તો ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો અહીંયા આપણે એવું કીધું હતું કે નિયોનમાં હિલિયમ આવી ગયો. શું કામ? તો કે 10 પરમાણુ ક્રમાંક છે એમાં 2 પરમાણુ ક્રમાંકવાળું મટીરિયલ આવી જાય. એમ અહીંયા 18માં નિયોન આવી જશે. પછી નિયોન લખતા હોઈએ તો પછી આ જે પરમાણુ ઇલેક્ટ્રોન રચના છે એ કોની છે? તો કે નિયોનની છે. એમાં હિલિયમ આવી ગયું. તો ઇલેક્ટ્રોન રચના અહીંયા લખતા હોય તો આપણે આવી રીતે અલગ અલગ નહીં લખીએ, આવી રીતે ન લખાય. શું કામ? તો કે નિયોનમાં ઓલરેડી હિલિયમ આવી ગયું છે. એટલે હવે અહીંયા આપણે જેવી રીતે હિલિયમ લખ્યું હતું એમ જો 18 નંબરમાં 10 નંબર આવી જતા હોય તો અહીંયા આપણે સીધું નિયોન લખી નાખશું. કારણ કે નિયોન છે એ 18 નંબરમાં આવશે તો ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં પણ આપણે નિયોન આવી રીતે લખશું. તો 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આગળનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 3s માં જશે. આપણી પાસે હજુ આ 10 ઇલેક્ટ્રોન, આપણી પાસે હજુ 8 ઇલેક્ટ્રોન છે તો 3s માં જશે. આપણી પાસે 8 ઇલેક્ટ્રોન છે તો બી અહીંયા ગોઠવી દઈએ તો 3s2 થશે. દેન ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3s કમ્પ્લીટ થઈ જશે. આઉટબાઉનો નિયમ જો તો 3s પછી ઇલેક્ટ્રોન જશે 3p માં. આપણી પાસે હજુ 6 ઇલેક્ટ્રોન બાકી છે. 10 ઇલેક્ટ્રોન આ 2 આ એટલે 12 એમના પછી 6 ઇલેક્ટ્રોન બાકી રહે છે. 13, 14, 15, 16, 17 અને 18 3p6. હવે આગળનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3p જેમની કમ્પ્લીટ થઈ જશે એમનો આગળનો ઇલેક્ટ્રોન જશે. જેમ કે પોટેશિયમ છે તો એમનો આગળનો ઇલેક્ટ્રોન 4s માં જશે. તો આગળનો ઇલેક્ટ્રોન જો s માં જાય છે એનો મતલબ કે આ કેવું છે? તો કે નિષ્ક્રિય છે. તો આ કયું છે? આ નિષ્ક્રિય છે. એ કયું છે? તો કે આર્ગોન છે. તો આર્ગોનને આપણે હવે સામાન્ય રીતે નિષ્ક્રિય જે તે પરમાણુ છે એને આપણે કેવી રીતે લખીએ છીએ? તો કે આર્ગોન અને મોટો કાઉન્સ. એવું બતાવે છે કે આ હાઈલી ઇનએક્ટિવ મટીરિયલ છે અથવા તો એ નિષ્ક્રિય પરમાણુ છે. તો આ 3 પરમાણુની આપણે જરૂર છે. નિષ્ક્રિય પરમાણુની, ઇનએક્ટિવ મટીરિયલની, ઇનએક્ટિવ એટમ્સની જે છે એ રિક્વાયરમેન્ટ હોય છે. તો આપણે આટલી જરૂર પડશે, આમનાથી વધારે જરૂર પડશે નહીં. તો હવે જે 1 થી 30 પરમાણુ ક્રમાંક તમારે જે લખવાના છે, આપણી પાસે 3 જે તે એટમ છે એ નિષ્ક્રિય છે. તો એ 3 આપણે અહીંયા લખી નાખી. 2 પરમાણુ ક્રમાંક હોય એમની ઇલેક્ટ્રોન રચના હવે આપણે આગળ કે 18 નંબરની ઇલેક્ટ્રોન રચના તમારે આવે, સમજી લો કે લખો છો તમે 1, 2 તો 2 ની આખી લખવાની. 3માં પછી હિલિયમ એડ કરી દેવાનું, 4માં હિલિયમ એડ કરી દેવાનું, 5માં હિલિયમ એડ, 6, 7, 8, 9, 10 સુધી હિલિયમ આવશે. 10 છે 10 પરમાણુ ક્રમાંકની ઇલેક્ટ્રોન રચના લખવાની. પછી 11માં નિયોન એડ કરી દેવાનું, 3s1 નિયોન, 3s1 નિયોન અને 3s1 ની ગોઠવણ આપણે જોતા જઈએ. અને પછી એવી રીતે 1 થી 30 સુધી. 18 નંબરનું તમારે આવે તો 18 નંબરનું ફરી પાછી આખી લખવાની. અહીંયાની પાછળ છે એ આ લખી નાખવાનું. હવે પછી 19મો પરમાણુ ક્રમાંક લખવો હોય તો કેવી રીતે લખશું? તો સમજી લો કે 19 એ કયો છે? તો કે પોટેશિયમ. બરાબર. ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. પછી આર્ગોન આવે તો તમે સીધું આવી રીતે ન લખી નાખતા કે આર્ગોન. ના, એ ક્યારે ખબર પડશે આપને કે નિષ્ક્રિય છે? તો કે આખી ઇલેક્ટ્રોન રચના લખશું પછી ખબર પડશે કે હવે પછીનો પરમાણુ ક્રમાંક અત્યાર સુધી હજુ આપને નહીં ખબર હોય. ચાલો અહીંયા સુધી આપને નહીં ખબર. ઓકે, આવી રીતે નહીં ચાલે કે આર્ગોન આવ્યો તો સીધું મને તો ખબર જ છે, મને તો ખબર જ છે કે આર્ગોન નિષ્ક્રિય છે એટલે હું સીધું આમ લખી નાખું. નહીં, આવી રીતે નહીં. એમની ઇલેક્ટ્રોન રચના લખો. બરાબર. હવે પછીનો પરમાણુ ક્રમાંક છે પોટેશિયમ. પરમાણુ નેક્સ્ટ જે એટમ છે એ છે પોટેશિયમ. તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના લખો. તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચનામાં આમ જેમ લખતા જશો એમ શું થશે? તો કે આગળનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 4s માં જશે. તો એમની પહેલાનું બધું કેવું થઈ જશે? તો કે નિષ્ક્રિય. તો અહીંયા આપણે લખી શકીએ કે આર્ગોન છે નિષ્ક્રિય છે કારણ કે આગળનું ઇલેક્ટ્રોન 4s માં જાય છે. 18 ઇલેક્ટ્રોન આવી ગયા. આમાં 18 ઇલેક્ટ્રોન છે. હવે પછીનો એક ઇલેક્ટ્રોન છે આર્ગોન પછી ક્યાં જશે? તો કે 4s માં. તો 4s માં એક ઇલેક્ટ્રોન જશે જેને 4s1 કહેશું. ઓકે, તો આ છે પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો હવે અહીંયા આ સિવાય કેવું થશે? જેમ કે હિલિયમ છે તો હિલિયમને આપણે આવી રીતે લખીએ. તમે તમારી રીતે લખી નાખજો. હવે આગળનું ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની ગોઠવણી. પણ આગળ સમજી લો કે લિથિયમ છે
તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના જો લખવી હોય તો કેવી રીતે લખાય? તો કે આવી રીતે કંઈ ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરી શકીએ? આપણે ખબર જ છે કે હિલિયમની ઇલેક્ટ્રોન રચનામાં લિથિયમની ઇલેક્ટ્રોન રચનામાં હિલિયમ આવી જાય તો હિલિયમને આપણે અહીંયા લખી નાખશું અને આગળનો જે ઇલેક્ટ્રોન છે 2s1 થશે. બરાબર, તો આ 2s1 જે છે એમની ગોઠવણી આવી રીતે કરશું. હવે જ્યારે લિથિયમ પાસે કોઈ પરમાણુ આવશે અને એમ કહે છે કે ઇલેક્ટ્રોન છૂટો કરો તો શું કરશે? ઇલેક્ટ્રોન ફ્રી કરી દેશે અને કેના જેવું બિહેવ કરશે? કેના જેવું બિહેવ કરશે? તો કે હિલિયમ જેવું બિહેવ કરશે. હિલિયમ ઇલેક્ટ્રોન નહીં આપે કારણ કે નિષ્ક્રિય છે, રાસાયણિક રીતે કોઈ પણ જગ્યાએ ભાગ લેશે નહીં. તો આ જે એક ઇલેક્ટ્રોન આપવાની એમની જે વૃત્તિ છે એ છે એમની સંયોજકતા, અથવા તો ઇલેક્ટ્રોન લઈ લેશે, પણ લે અને આપે એ ફરી પાછું આપણે આગળ જોઈએ. પણ આ છે એમની સંયોજકતા. કેટલી છે? તો કે 1. હવે પ્લસ છે કે માઇનસ એ કેમ ખબર પડશે? તો કે કોઈ પણ પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ જેવું થવાના પ્રયત્ન કરે. બરોબર, નજીકનું નિષ્ક્રિય વાયુ ક્યારે થાય? તો કે આ પરમાણુ એક ઇલેક્ટ્રોન આપી દે તો એ હિલિયમ જેવું થાય. અને બાકીના નિષ્ક્રિય વાયુ આગળ છે નિયોન, એ આપણે આગળ જોયું. નિયોન જેવું થવું હોય તો એને શું કરવું પડે? તો કે 2p ના 6 ઇલેક્ટ્રોન અને એક s નો એટલે 7 ઇલેક્ટ્રોન છે એમને લેવા પડે. 7 ઇલેક્ટ્રોન કોઈ એમને આપે તો એ નિષ્ક્રિય થાય, પણ એવું થાય નહીં. એટલે 7 ઇલેક્ટ્રોન કોઈ આપશે નહીં એટલે શું કરશે? લિથિયમ છે એક ઇલેક્ટ્રોન આપી દેશે એટલે એમની સંયોજકતા થશે પ્લસ. એવી જ રીતે સોડિયમમાં થશે કે સોડિયમનું આગળનું નિષ્ક્રિય પરમાણુ છે ક્રિપ્ટોન, 36 નંબર. બરાબર, ત્યાં સુધી જવા માટે એમને જો એક ઇલેક્ટ્રોન આની જરૂર પડશે, 3d10 ની જરૂર પડશે અને 4p6 ની જરૂર પડશે. 6 4 10 ને 16 ને 17 ઇલેક્ટ્રોન કોઈક એમને આપે તો એ કેના જેવું થાય? તો કે ક્રિપ્ટોન જેવું થાય. પણ 17 ઇલેક્ટ્રોન કોઈ આપશે નહીં એટલે શું કરશે? પોટેશિયમ છે એક ઇલેક્ટ્રોન ઇઝીલી કોઈકને ડોનેટ કરી દેશે. એટલે અહીંયા જે આ એક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એમની સંયોજકતા છે અને એ આપશે એટલે પોટેશિયમ કેવો થશે? દાનવીર થશે. એટલે પોટેશિયમ કેવો થશે? હંમેશા ધની થશે. અને પોટેશિયમને આપણે આવી રીતે લખી શકીએ. જો એક ઇલેક્ટ્રોન કોઈકને એમણે દાન કરી દીધો હોય, એક ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન રચના આવી હોય પોટેશિયમની, બરાબર, અહીંયા કોઈ ઇલેક્ટ્રોન ન હોય, આ કોઈકને એમને દાન કરી દીધો તો પોટેશિયમ પ્લસ થઈ જશે. ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જશે એમની? તો કે આર્ગોન જેવી. હવે એમની પાસે પોઝિટિવ આ પ્લસની નિશાની એવું બતાવે છે કે એમની સંયોજકતા +1 છે અને એમને બીજા કોઈકને દાન કરી દીધો છે. અને દાન કરી દીધો છે એટલે ઇલેક્ટ્રોનની બાબતમાં એ કેવો થઈ જશે? તો કે આર્ગોન જેવો થઈ જશે. ઇલેક્ટ્રોનની બાબતમાં એ કેવો થઈ જશે? તો કે આર્ગોન જેવો. એટલે આપણે એમને બિગ બ્રેકેટમાં લખીએ છીએ. કેવી રીતે? તો કે એ નિષ્ક્રિય છે, એક ઇલેક્ટ્રોન દાન કરી દીધો છે અને એમની ઇલેક્ટ્રોન રચના હવે કેના જેવી છે? તો કે આર્ગોન જેવી છે. ઓકે, તો આવી રીતે હવે આપણે આગળના બધા પરમાણુ છે 1 થી 30 સુધી લખશું. સમજી લો કે ફેરસનો પરમાણુ ક્રમાંક તમારે લખવો છે, ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોનની ગોઠવણી લખવી છે. તો ફેરસ પરમાણુ ક્રમાંક છે એમનો 26, પરમાણુ ક્રમાંક છે એમનો 26 Fe, આયર્ન અથવા જેને આપણે ફેરસ કહીએ છીએ. ઓકે, તો આમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કેવી રીતે લખી શકીએ? તો કે આમના 26 પરમાણુમાં 18 પરમાણુ ક્રમાંક છે આવી જાય એટલે ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક લખીએ આપણે તો આર્ગોન આવી જશે આમાં. ઓકે, નિષ્ક્રિય નજીકનો નિષ્ક્રિય પરમાણુ કયો? આગળનો નિષ્ક્રિય પરમાણુ કયો છે? તો કે આર્ગોન છે. ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય આર્ગોન પછી? તો કે 4s માં આગળના ઇલેક્ટ્રોન જશે આર્ગોન સુધીના 18 પછી ઇલેક્ટ્રોન હજુ કેટલા બાકી રહ્યા? તો કે 8. તો કે અહીંયા ક્યાં જશે ઇલેક્ટ્રોન? 4s2 જશે. હજુ ઇલેક્ટ્રોન 6 બાકી રહ્યા, 26 ઇલેક્ટ્રોન છે એટલા માટે. તો આગળના ઇલેક્ટ્રોન હવે જશે 3d માં. તો ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાશે આગળના ઇલેક્ટ્રોન? તો d માં 5 કક્ષક છે તો ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાશે? 6 છે તો 1 2 3 4 5 અને 6 આવી રીતે ઇલેક્ટ્રોન છે એ ભરાતા હોય છે. અને 6 ઇલેક્ટ્રોન ભરાના એટલે શું કહીશું આપણે? 3d6.
એટલે આવી રીતે બધા પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે એ લખવાની છે અને સાથે સાથે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ એમની સંયોજકતા બતાવવાની છે. અહીંયા આપણે સાથે સાથે એવું રાખશું કે અહીંયા આપણે સંયોજકતા બતાવીએ. સંયોજકતા કેટલી થશે કે બીજા કેટલા પરમાણુ સાથે સંયોજાઈ શકે, તો કે જેટલું અયુગ્મિત છે એટલું એ સંયોજાઈ શકે. કેટલા પરમાણુ સાથે સંયોજાઈ શકે? 4. એ પોઝિટિવ હોય કે નેગેટિવ એ પછી આપણે જોશું. પહેલાં આપણે એ જોઈએ કે સંયોજકતા કેટલી છે. ઓકે, એવી રીતે સમજી લો કે પરમાણુ ક્રમાંક 13 છે એલ્યુમિનિયમ. કેટલી છે? પરમાણુ ક્રમાંક 13 અને નામ છે એલ્યુમિનિયમ. ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો આવી રીતે કંઈક કરી શકીએ આપણે કે 13 પરમાણુ ક્રમાંકમાં નિયોન આવી જાય, બરાબર. 10 પરમાણુ ક્રમાંક નિયોનનો, એના પછી 3 ઇલેક્ટ્રોન. તો નિયોન એ નિષ્ક્રિય છે એટલા માટે આપણે એમને સીધો લખી નાખ્યો. અહીંયા આર્ગોન સુધીનું બધું નિષ્ક્રિય છે. આર્ગોન સુધી છે એ રાસાયણિક પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ભાગ લેવાનું છે નહીં. બાકીના જે પરમાણુ છે એમાં અસ્તવ્યસ્ત થઈ જશે, ગોઠવાઈ જશે, દાન કરશે અથવા તો લેશે. પણ નિયોન સુધી અહીંયા આર્ગોન સુધી કોઈ પણ પ્રકારનું આગળના 18 ઇલેક્ટ્રોનમાં કાંઈ થશે નહીં. બાકીના 8 ઇલેક્ટ્રોન છે એમાં લેવડ દેવડ આપલે થશે. તો અહીંયા એવું થશે, નિયોન સુધી જે પરમાણુ ક્રમાંક છે નિયોન 10 સુધી કંઈ નહીં થાય. એમના પછી જે થશે એ થશે. જોઈએ 10 ઇલેક્ટ્રોન, હજુ 3 બાકી છે તો આગળનો ઇલેક્ટ્રોન 3s જશે. 3sમાં કેટલા ઇલેક્ટ્રોન મેક્સિમમ આવી શકે? 2. તો 2 ગોઠવી દઈએ તો 3s2. આના પછીનો ઇલેક્ટ્રોન છે 3p જશે. પણ આપણી પાસે એક જ ઇલેક્ટ્રોન છે. કક્ષકો આપણે બધી લખશું. ઇલેક્ટ્રોન આપણી પાસે એક છે એટલે આપણે 1 ભરશું. ઓકે, તો હવે શું થશે? અહીંયા કેટલી સંયોજકતા થશે? જેટલું અયુગ્મિત છે એટલી સંયોજકતા થાય. ઓકે, કેટલી સંયોજકતા થશે? હવે સંયોજકતા બે રીતે જોવાની હોય. કાં તો એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવું થવા માટે એ ઇલેક્ટ્રોન દાન કરે અથવા તો એ ઇલેક્ટ્રોન સ્વીકારે. હા, નજીકના નિષ્ક્રિય વાયુ જેવું થવા માટે ફેરસ પાસે હજુ આગળ છે 4p બાકી છે, 4p6 છે બાકી છે. પણ આપણે એમની છેલ્લી સંયોજકતા જ જોશું. ઓકે, જે છેલ્લે અયુગ્મિત આપણે જેટલું લખેલું છે એટલી જ અયુગ્મિતતા એમની લેશું. આપણે આગળ વધારે જોવું નથી, આપણે 30 સુધી જવું છે એટલા માટે. ઓકે, તો હવે અહીંયા સંયોજકતા કેટલી થશે? તો કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવું થવા માટે જેટલા ઇલેક્ટ્રોન દાન કરે અથવા તો જેટલા સ્વીકારે એ એમની સંયોજકતા થઈ ગઈ. તો એક્ઝેક્ટ જોવા જઈએ ધાતુ પરમાણુમાં આ વસ્તુ છે એ થોડી ચેન્જ થશે. ધાતુ પરમાણુમાં જે ડી કક્ષકો છે એમાં રીઅરેન્જમેન્ટ થઈ અને એમની વેલેન્સી જનરેટ થતી હોય છે. પણ અહીંયા આપણે જોઈએ તો અહીંયા નજીકના નિષ્ક્રિય વાયુ જેવું થવા માટે એ 3 ઇલેક્ટ્રોન આપી દે તો એ નિયોન જેવો થઈ જાય. તો અહીંયા આપણે એમની સંયોજકતા જો લખવી હોય એ કેટલી થાય? તો કે 3 થાય. આમાં રીઅરેન્જમેન્ટ થોડુંક જોવા મળે છે, નો ડાઉટ. પણ અત્યારે આપણે એમને 4 જોશું. ઓકે, પણ અહીંયા આપણે કેટલું કરશું? અહીંયા એવું નહીં થાય કે 1 2 3 4 5 ઇલેક્ટ્રોન એ બીજા પાસેથી લેશે, એવું નહીં થાય. 5 ઇલેક્ટ્રોન જો અહીંયા આવી જાય તો એ આર્ગોન જેવો થઈ જાય, એવું કરશું નહીં. એ શું કરશે? તો કે 3 ઇલેક્ટ્રોન છે આપી દેશે બીજાને, 3 ઇલેક્ટ્રોન આપશે એટલે આગળ લખશે પોઝિટિવ. એવી જ રીતે આગળ સિલિકોન આવશે તો સિલિકોનમાં 4 સંયોજકતા છે જોવા મળશે અને એટલા માટે સેમિકન્ડક્ટર્સ છે સારામાં સારી પ્રિસિયસ મેટલ છે, ધાતુ છે અને એમનો ઉપયોગ છે આપણે સોલાર એનર્જી માટે કરીએ છીએ, સોલાર એનર્જી જનરેટ કરવા માટે. પણ અહીંયા આપણે આ સંયોજકતા જો લખવી હોય તો કેવી રીતે લખીએ? તો કે આ પણ ખાસ આપણે એ લખશું 1 થી 30 જે પરમાણુ છે એ આપણે લખશું તો કેવી રીતે લખશું? તો કે હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ 1s, હિલિયમ તો કે 1s2 અને આગળ છે હિલિયમ કેવો થઈ જાય? નિષ્ક્રિય. હા, લિથિયમ લખીએ ત્યારે શું લખવાનું? હિલિયમ 2s1, ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં. બેરેલિયમમાં હિલિયમ 2s2, બોરોનમાં હિલિયમ 2s2 2p1, એમના પછી છે કાર્બન હિલિયમ 2s2 2p2, નાઇટ્રોજન હિલિયમ 2s2 2p3 2p2 2p નાઇટ્રોજનમાં 2p3, ઓક્સિજનમાં હિલિયમ 2s2 2p4, ફ્લોરિનમાં હિલિયમ 2s2 2p5, નિયોન હિલિયમ 2s2 2p6. તો હિલિયમ આગળનો ઇલેક્ટ્રોન 3s જવાનો છે તો નિયોન છે નિષ્ક્રિય થઈ ગયો તો પાછળ આપણે નિષ્ક્રિય લખી નાખીએ. સોડિયમ, સોડિયમમાં કેવી રીતે ઇલેક્ટ્રોન રચના? 11 પરમાણુ ક્રમાંક, નિયોન 3s1, મેગ્નેશિયમ નિયોન 3s2, એલ્યુમિનિયમ નિયોન 3s2 3p1, એમના પછી સિલિકોન નિયોન 3s2 3p2, then ફોસ્ફરસ નિયોન 3s2 3p3,
then sulfur, neon 3s2 3p4, then chlorine, neon 3s2 3p5, then argon, neon 3s2 3p6. કમ્પ્લીટ થઈ ગઈ. તો હમણાં આગળ લખી નાખશું આર્ગોન. ધેન નિયોન પોટેશિયમની જો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો નિયોન 4s1 કેલ્શિયમ, આર્ગોન 4s1, then calcium, argon 4s2, then scandium, argon 4s2 3d1, scandium પછી ટિટેનિયમ તો કે argon 4s2 3d2, vanadium argon 4s2 3d3, then chromium argon 4s2 3d4. પણ આ ક્રોમિયમમાં ખાસ એ જોવાનું છે કે એમની જે ઇલેક્ટ્રોન રચના છે એ થોડીક અલગ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે એ જોવા મળતી હોય છે. ક્રોમિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં રીઅરેન્જમેન્ટ જોવા મળતું હોય છે. ખાસ આપણે છે એ આપણી રીતે જ લખશું, પણ ક્યાંય બીજે કંઈ પણ જગ્યાએથી તમે જાણો એ પહેલાં હું તમને કહી દઉં. ક્રોમિયમની જે ઇલેક્ટ્રોનની રચના છે અને ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ આપણે જે છે એ આપણા નિયમ પ્રમાણે આગળ વધીએ તો કંઈક આવી થાય. આર્ગોન 4s2 3d4 આપણા નિયમ પ્રમાણે આપણે જો આગળ વધીએ તો આવી થાય. પણ અમુક નિયમો એવા છે એનર્જીના કે જેમાં આ યોગ્ય નથી. એમાં શું કહે છે કે જે ઇલેક્ટ્રોન રચના છે એ કંઈક આવી છે, કંઈક ને કંઈક રીએરેન્જમેન્ટ જોવા મળે છે, અમુક પ્રકારનું બેલેન્સિંગ અથવા તો અમુક પ્રકારની ગોઠવણી છે એ યોગ્ય એમને લાગતી નથી. એટલે એ કેવી કરે છે ગોઠવણી? કંઈક આવી કરે છે. હવે પછીની જે ગોઠવણી છે કોઈ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય, જેમ કે આ સંપૂર્ણ ભરાયેલી છે તો આ સંતૃપ્ત કક્ષા કહેવાય, બરાબર. આ છે અસંતૃપ્ત કહેવાય. શું કામ? તો કે સંપૂર્ણ ભરાયેલી નથી. આમાં ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોન ઘટે છે, આમાં એક ઘટે છે, આમાં એક ઘટે છે, આમાં એક ઘટે, આમાં એક ઘટે અને આમાં બે ઘટે છે. ઓકે, તો આમાં શું થશે? ક્રોમિયમમાં એવું કહે છે કે સેચ્યુરેટેડ છે પણ હાફ સેચ્યુરેટેડ છે. કેવી? હાફ સેચ્યુરેટેડ. હાફ સેચ્યુરેટેડ એટલે શું? કે સંતૃપ્ત છે પણ અડધી સંતૃપ્ત છે, કે આમાં એક ઇલેક્ટ્રોન ઘટે, આમાં એક, આમાં એક, આમાં એક, આમાં એક અને આમાં એક. તો આવા પ્રયત્ન કરશે ક્રોમિયમ છે એ, આવું બનવાના પ્રયત્ન કરશે. હાફ સેચ્યુરેટેડ થશે. કેવી થશે? હાફ સેચ્યુરેટેડ, અર્ધ સંતૃપ્ત થશે. સંતૃપ્ત થઈ ગઈ બધામાં એક એક ઇલેક્ટ્રોન. સંતૃપ્ત કોને કહેવાય? સંપૂર્ણ કક્ષા ભરાયેલી હોય તો એ સંતૃપ્ત કહેવાય, સેચ્યુરેટેડ કહેવાય. પણ અહીંયા શું છે તો કે આમાં ઇલેક્ટ્રોન ઘટે છે, આમાં નથી ઘટતા. તો અહીંયા શું થાય છે? ક્રોમિયમમાં રીઅરેન્જમેન્ટ એવું થાય છે કે બધા કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન આવી જાય. એટલે સંતૃપ્ત થઈ ગઈ પણ કેવી? તો કે અર્ધ સંતૃપ્ત થઈ ગઈ. એવી જ રીતે કોપરમાં થાય છે. પરમાણુ ક્રમાંક છે એમનો 29. એમની જે 3D છે એ 3D10 છે, કમ્પ્લીટ થઈ જાય એવા પ્રયત્નો છે એ કોપર કરાવે છે ઇલેક્ટ્રોનની રચના. કોપરની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન આવી જાય છે, એટલે આર્ગોન આવી રીતે લખીએ છીએ 4s2. ઇલેક્ટ્રોનની ગોઠવણી જો કરવી આપણે આપણી રીતે, અહીંયા આપણે છે એ આપણી રીતે આપણે જે રીતે કરીએ છીએ એ હું દર્શાવું છું. અને 3d9 થાય કારણ કે પરમાણુ ક્રમાંક 29 છે. 18 ને 2 20 ને 3 29. એક, બે, 4, 5, 6, 7, 8 અને 9. આ આપણે પણ આ યોગ્ય ગણાતી નથી. ઇલેક્ટ્રોન રચના કેવી બતાવે છે એ લોકો? કંઈક આવી ઇલેક્ટ્રોન રચના, સેચ્યુરેટેડ ઇલેક્ટ્રોન રચના છે એ કંઈક આવી રીતે બતાવે છે. એમની ડી કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલી, એટલે સંતૃપ્ત ઇલેક્ટ્રોન રચના બતાવે કે ડી છે એ ડી છે એ એસને ફોર્સ કરે છે કે એક ઇલેક્ટ્રોન તમે રિલીઝ કરી અને હું સંતૃપ્ત થાવ એવા પ્રયત્ન કરાવો. જોજો મિત્રો હું કેવી રીતે કરું છું. પહેલાં સેચ્યુરેટેડ કરું છું, પહેલાં એક એક લઉં છું અને પછી ડબલેટ કરું છું. પહેલાં સિંગલેટ થાય પછી ડબલેટ. આ શું થયું? તો કે ડીમાં બધી કક્ષકો ભરાઈ ગઈ.
એટલે ડી છે સંતૃપ્ત થઈ ગઈ. મેક્સિમમ જેમની પાસે સ્ટ્રેન્થ વધારે છે 5 કક્ષક છે તો ઓટોમેટિકલી એની સ્ટ્રેન્થ વધી જશે, અને સ્ટ્રેન્થ વધી જશે એટલે 4s ને ફોર્સ કરશે તમે એક ઇલેક્ટ્રોન મને આપો એટલે હું સંતૃપ્ત થઈ જાઉં. તો આ છે કોપરની ઇલેક્ટ્રોન રચના, આ છે ક્રોમિયમની. ઓકે, તો પછી મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચનામાં કેવી રીતે થશે? આર્ગોન 4s2 3d5, ધેન ફેરસ આપણે જોયું હતું આર્ગોન 4s2 3d6, ફેરસ પછી કોબાલ્ટ આર્ગોન 4s2 3d7, પછી નિકલ આર્ગોન 4s2 3d8, પછી કોપર આર્ગોન 4s2 3d10 અને ઝિંક આર્ગોન 4s2 3d10. એવી રીતે લખશો અને સાથે સાથે જો શક્ય હોય તો એમની સંયોજકતા પણ લખશો. જેમ કે અહીંયા સંયોજકતા બતાવી હોય તો કેટલી બતાવો તમે ક્રોમિયમની? તો એ પ્રમાણે ક્રોમિયમની સંયોજકતા છે હંમેશા +2 જેવું હંમેશા બતાવતું હોય છે. મેટલ્સમાં થોડોક પ્રોબ્લેમ થશે, બાકી બધામાં આપણે સંયોજકતા છે એ આપણી રીતે છે એમાં લખી નાખશું. જેમ કે ફેરસમાં છે તો ફેરસની ઇલેક્ટ્રોન રચના જો આપણે જોઈએ તો કંઈક આવી હતી. સમજી લો કે આ ફેરસ હોય 26, તો કંઈક આવું હતું. સમજી લો કે આ ફેરસ હોય અને આમની સંયોજકતા તમારે બતાવી હોય તો કેવી રીતે તમે બતાવી શકો? અમે 4 જગ્યા ખાલી છે બરાબર. આપણે આગળ કીધું કે આમાં +4 છે અથવા તો -4 છે, કારણ કે કોઈકને અમુક ઇલેક્ટ્રોન આપી દેશે. માઇનસ કરવું હોય તો -6 થાય, 1 2 3 4 5 6, અને જોતા હોય તો કોઈની પાસે 4 ઇલેક્ટ્રોન આવી જાય તો સંતૃપ્ત ઇલેક્ટ્રોન રચના થઈ જાય. પણ હંમેશા ફેરસ છે આવું જ કરે એવું જરૂરી નથી. ક્યારેક ફેરસ +2 હોય, ક્યારેક ફેરસ +3 હોય, ક્યારેક ફેરસ +4 હોય. સેન્ડવિચ અમુક એવું મટીરિયલ બને કે જે સ્ટેબલ મટીરિયલ ન હોય ત્યારે +7 પણ બતાવે છે. એટલે મેટલમાં સંયોજકતા છે એ વેરી થતી હોય છે દરેક મેટલમાં. અમુક મોસ્ટ ઓફ મેટલમાં છે વેરી થતી હોય છે, અમુક મેટલમાં છે ફિક્સ રહેશે. જેમ કે પોટેશિયમ છે, સોડિયમ છે, તો એમાં જે તે મટીરિયલ છે નજીકના નિષ્ક્રિય વાયુ જેવું થવા માટે એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે એ દાન કરી અને પોઝિટિવ થઈ જાય છે. અમુક વખતે ઇલેક્ટ્રોન છે એ લે અને પોતે નેગેટિવ થશે. જેમ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ઓક્સિજનમાં શું છે? પરમાણુ ક્રમાંક 8 છે, સંજ્ઞા O, ઓક્સિજન. આગળનો નિષ્ક્રિય વાયુ એમના માટે કોણ થશે? તો કે હિલિયમ થશે. તો એ હિલિયમ લખીએ તો અહીંયા આવી રીતે આપણે આગળ વધીએ. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે આપણી પાસે 6 ઇલેક્ટ્રોન છે એમને ગોઠવવાના છે. તો 2sમાં જશે આગળનો ઇલેક્ટ્રોન. શું થશે? 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. હજુ આપણી પાસે 4 ઇલેક્ટ્રોન છે, આગળ 2pમાં જશે. 1 2 3 અને 4, તો 2p4 થશે. આની સંયોજકતા બતાવી તો કેવી રીતે બતાવી શકે? 2 થાય, સંયોજકતા 2 થાય, કારણ કે નજીકનો નિષ્ક્રિય વાયુ છે નિયોન છે, 10 પરમાણુ ક્રમાંક નિયોન નજીકનો નિષ્ક્રિય વાયુ છે. જો કોઈક પાસેથી 2 ઇલેક્ટ્રોન લે ને તો એ નિષ્ક્રિય થાય. હવે કોઈક અમને 2 ઇલેક્ટ્રોન આપે તો ઓક્સિજન નિષ્ક્રિય થાય, અને કોઈકની પાસેથી ઇલેક્ટ્રોન લે છે એટલે એ ઋણી થઈ જાય છે, તો એની સંયોજકતા છે. એટલે ઓક્સિજન હંમેશા આવી રીતે આપણે બતાવતા હોઈએ છીએ. અથવા તો એ શું છે? માઇનસ શું બતાવે છે? કે નેગેટિવિટી છે. એ 2 ઇલેક્ટ્રોન કોઈક પાસેથી લેશે ત્યારે એ ઓક્સિજન છે એ સારામાં સારી રીતે બાઇન્ડિંગ કરી શકશે, બંધ બનાવી શકશે. તો અહીંયા એ ઓક્સિજનની સંયોજકતા 2 થઈ. એવી જ રીતે સમજી લો કે નાઇટ્રોજન હોય, અહીંયા સમજી લો કે 3 હોય તો આ નાઇટ્રોજન થઈ જાય. ઇલેક્ટ્રોન રચના છે આ નાઇટ્રોજનની થઈ જાય. 7n નાઇટ્રોજન. તો હવે આમાં શું થશે? સંયોજકતા નજીકના નિષ્ક્રિય વાયુ છે એ 2 છે. એક તો હિલિયમ છે, હિલિયમ જેવું થવું હોય તો 1 2 3 4 5 ઇલેક્ટ્રોન એમને આપવા પડે, અને જો નિયોન જેવું થવું હોય તો 3 ઇલેક્ટ્રોન છે એ બીજા પાસેથી લેવા પડે. એટલે એવું શું કરશે? હંમેશા નાઇટ્રોજન +3 બતાવશે. એટલે એમની સંયોજકતા છે એ 3 બીજા પાસેથી લઈ લેશે. પણ જો એ આપવા હોય તો આપી પણ શકે. એટલે સંયોજકતા હંમેશા નાઇટ્રોજન છે એ +3 અથવા તો -3 છે બતાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 1 થી 30 પરમાણુ ક્રમાંક તમે તમારી રીતે નિષ્ક્રિય વાયુ સાથે લખી નાખજો અસાઇનમેન્ટ બુકમાં. કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે જ્યારે મિટિંગમાં મળશું ત્યારે એમાં ડિસ્કસ કરશું, અને
જો ન સમજાતું હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ સમજાવી શકો અને જે તે કોમેન્ટ હોય એ આપજો કે જેથી ખબર પડે કે અહીંયા ન સમજાણું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ છે ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રીનો ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રીનો લેક્ચર નંબર 4. હજુ આપણે આગળ પરમાણુ હવે કેવી રીતે સંયોજકતાના આધારે બંધ બનાવે છે એમના વિશે વાત કરશું. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ.